લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરીના વધામણા. દીકરાના ઘરે દીકરીનો જન્મ થતા પરિવારમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. દીકરો દીકરી એક સમાન તેમાં દીકરી વહાલનો દરિયો. બેટી બચાવોના સૂત્રને કર્યું સાર્થક. પરિવાર દ્વારા દીકરી ને દીકરીના માતા પિતાનું કરવામાં આવ્યું સ્વાગત. ઘરની અંદર લક્ષ્મીજીના કંકુ પગલાં કરવામાં આવ્યા તેમજ પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી. લોકો કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે તે રીતે લક્ષ્મીજીના જન્મની ઉજવણી કરે તે જરૂરી. દેશની અંદર દીકરીની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધાંગ્રધામાં રહેતા એક સોની પરિવારના ઘેર દીકરીનો જન્મ થયો હતો. ત્યારે આજ રોજ જન્મ થનાર દીકરી ને તેના માતા પિતાનું આગમન ઘરમાં થતા દીકરી તેમજ દીકરીના મા બાપને ધામધૂમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરિવાર પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાવો સાર્થક કરી રહ્યો છે. દિલીપભાઈ કહે છે કે જે દીકરી તે જગતની જનની છે તેમજ મારા એકના એક દીકરાના ઘેર લક્ષ્મીજીની પધરામણી થઈ તે મને ખુશી છે અને આ દીકરીના જન્મને વધારવા માટે મેં આજે તેનું સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું છે. સમગ્ર પરિવારના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું અને દીકરી દીકરો એક સમાન. દીકરી પણ વહાલનો દરિયો છે. લોકો પણ દીકરીને આગળ લાવે તેવી અપીલ કરી હતી. સાથે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર છે તે માટે લોકો પણ સાથ સહકાર આપે તે અપીલ પણ કરી હતી. આજે યોજાયેલ કાર્યક્રમમાં ઘરની અંદર શણગાર કરી દીકરીના કંકુ પગલાં કરવામાં આવ્યા હતા. સાથે પરિવારના વડીલ દ્વારા દીકરીને તેમજ માતા પિતાને ચાંદલા કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે હું દિલીપભાઈ ધીરેડલાલ આદેસરા. જ્યારે નરેન્દ્ર મોદીના અભિયાનને આપણે આગળ વધારતા બેટી બચાવો માટે આજે મારા ઘરે મારા દીકરાના ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે ત્યારે હું સમગ્ર ભારતના નાગરિકોને આહ્વાન આપું છું ને એક વિનંતી કરું છું કે આપ પણ બેટી બચાવો. કેમ કે આજના આ પ્રોગ્રામની અંદર અમે ખૂબ એના આરતી અને ખૂબ નાચગાન સાથેનું સ્વાગત ભવ્ય કર્યું અને આ સ્વાગત માટે અમે ખૂબ આખું કુટુંબ એકત્રિત થઈ અને બેટી માટે ખૂબ મોટા વધામણા લઈને અમે ઉપસ્થિત હતા. ત્યારે હું સમગ્ર ભારતના નાગરિકોને એક વિનંતી કરું છું કે આગામી સમયની અંદર આપના ઘરે પણ કૃષ્ણના જન્મ તો થતા જ હોય પણ જ્યારે લક્ષ્મીનો અવતાર પ્રગટે ત્યારે તમે આવી જ ખૂબ ઉત્સાહપૂર્વક એને આવકારી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરશો. જય હિન્દ.